હિંમતનગર ડિજિટલ એરેસ્ટના શિકાર બનેલા 0 વર્ષીય વૃદ્ધ દંપતીને સાયબર ફ્રોડસ્ટર્સના જાળમાંથી મુક્ત કરાવાયા। ડિજિટલ એરેસ્ટના શિકાર બનેલા 0 વર્ષીય વૃદ્ધ દંપતીને સાયબર ફ્રોડસ્ટર્સના જાળમાંથી મુક્ત કરાવાયા। નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમ ધારા સિનિયર સિટીઝનો સાથે થતા ઓનલાઈન છેતરપિંડી કરવાના ગુનાઓ વધતા જતા હોય, જે ગુનાની ગંભીરતા ધ્યાને રાખી સાયબર ક્રાઇમના ગુનાઓ બનતા અટકાવવા યોગ્ય સૂચના આપેલ હોય, જે અનુસંધાને હિંમતનગરમાં રહેતા એક સિનિયર સિટીઝનને મુંબઈ પોલીસના નામે ડરાવી ધમકાવીને ડિજિટલ એરેસ્ટ કરી છેતરપિંડી કરવાના સાયબર ફ્રોડસ્ટર્સના પ્રયાસને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ટીમ તથા વક્સિસ ઓઇંક કલ્પેશકુમાર નારાયણભાઈ પંચાલ, નીડ 24 ન્યૂઝ, હિંમતનગર। પૂરા સમાચાર જોવા માટે નીડ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। મને રવિવારથી બુધવાર સુધી મને ટોર્ચર કર્યા કરી છે। એ લોકો એમ કહેતા કે તમે ગોલ્ડ તમારે જે છે એ ગોલ્ડ તમે બેંકમાં જે લોકર પર જે ઘેર લઈ આવો અને ઘેર લઈને મને ફોટો મોકલો। તમે ઘેર લઈને ફોટો મોકલ્યો, પછી બીજા દિવસ શું કહે છે મને તો એ ગોલ્ડ તમે જે બેંકમાં ગોલ્ડ લોનમાં મૂકી દો અને જે પછી રકમ આવે એ તમારા ખાતામાં મૂકી રાખો। પછી મેં કીધું ખાતામાં મૂકીને પછી શું? પછી કે તમારી જો ચેકબુક છે? મેં કીધું હા છે। પછી આગળ વાત ના કરી એને, પછી એટલું પૂછ્યું ચેકબુક છે। પછી અમને શક પડી એટલે પછી અમે એક્સિસ બેંકમાં ગયો હતો લોન લેવા દાગીના ઉપર। તો બેન પહેલાં ઓળખીતા હતા, તો મેં એમને વાત કરી, કારણ કે એમનો વિડીયો ચાલુ જ રહેતો હતો। રાતે અમે સૂઈ જઈએ તો એનો વિડીયો ચાલુ જ રહે અને એ વિડીયો તો બંધ જ નહીં કરવાનો। સવારમાં બી વાર મિટિંગ કરે, ગમે ત્યારે મિટિંગ કરે અમારી સાથે અને મિટિંગ અમે એટેન્ડ કરતા અને બે સાથે જ જઈએ, અમે બે સાથે જ બેસાડે। બેનને વાત કરી કે આના માટે લોન જોઈએ તો કે એમને મને એમના એક્સિસ બેંકના મેનેજર સાથે વાત કરાવી અને મેનેજર સાહેબ કીધું કે આવું હોય નહીં કે, તો એમને સાયબર બ્રાન્ચમાં ફોન કર્યો તો એક દીપકભાઈ સાહેબ અને બીજા સાહેબ બે સાહેબ આવ્યા અને બધે એમને માહિતી મેં આપી। પછી એ સાહેબ અમને લઈને અહીંયા સાયબરની ઓફિસમાં લેતા આવ્યા અને ત્યાં આગળ સાહેબાથી વાત કરી અને સાહેબને બધા એટલો બધો સહકાર આપ્યો, ચિંતા મુક્ત થઈ જાઓ, અમે પૂરો સપોર્ટ આપીશું તમને અને અત્યારે હાલ પૂરો સપોર્ટ મળે જ છે। એટલે આવું ફ્રોડ થાય તો ક્યારે પણ ગભરાયા વગર નજીકનો પોલીસ સ્ટેશન, અગર સાયબર બ્રાન્ચ હોય તો ત્યાં આગળ તમે આનો કમ્પ્લેન કરો વિના સંકોચે, અને ત્યાંથી એટલો બધો સહકાર મળી રહે છે તો એટલો તો આપણો ભય બી ના આપી શકે એટલો સહકાર મળી રહે છે।